ગુજરાત છેલ્લા 3 દિવસથી અગ્નિભઠ્ઠી બન્યું છે। ઉત્તર પૂર્વના ગરમ પવનો સીધા જમીન તરફ આવતા ગુજરાતના મોટાભાગના શહેરોમાં ગરમી વધી છે। 17 એપ્રિલના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સિઝનનું સૌથી વધુ 44 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું। આ સાથે અમરેલી જિલ્લો બુધવારે દેશમાં સૌથી વધુ ગરમ જિલ્લો બન્યો હતો। ત્યારે રાજકોટવાસીઓની હાલત બગડી છે। રાજકોટ શહેરમાં ગઈકાલે રેકોર્ડ બ્રેક 44 ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે। રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી હીટવેવની સ્થિતિ છે। કાળઝાળ ગરમીનો પારો 43.8 ડિગ્રીને ઉપર જ રહેતો હોય છે। આવામાં રાજકોટ શહેરમાં તડકો લાગવાથી 72 લોકો ગઈકાલે બેભાન થયા હતા। તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।